નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત જવાહર નવોદય વિદ્યાલય, જેમાં ધોરણ 6 થી 12 વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે। જેમાં નવોદયના છે મિત્રો હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જવાહર નવોદય વિદ્યાલય કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં પ્રવેશ પરીક્ષા 2026 માટેના ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે। જેમાં તમારે લાયકાત અને મળવાપાત્ર લાભ શું રહેશે, કયા ધોરણના વિદ્યાર્થીઓ અરજી કરી શકશે, જવાહર નવોદય વિદ્યાલયમાં શું લાભ મળવાપાત્ર થશે, અરજી તમારે કેવી રીતે કરવી, પરીક્ષાનો અભ્યાસક્રમ શું રહેશે, ક્યારે અને કેવી રીતે ફોર્મ ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આપણે તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ લાયકાતની, તો કે ધોરણ 5ની અંદર હાલમાં અભ્યાસ કરતા હોય એવા તમામ વિદ્યાર્થી મિત્રો જે સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય અથવા તો અર્ધ સરકારી હોય અથવા તો પ્રાઇવેટ પ્રાથમિક શાળા હોય એમાં અભ્યાસ કરતા હોય એવા તમામ ધોરણ 5ના વિદ્યાર્થી મિત્રો નવોદયની અંદર પરીક્ષા માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે। જેમાં આગળ વાત કરીએ મળવાપાત્ર લાભ, જેમાં જમવાનું છે, ગણવેશ એટલે કે યુનિફોર્મ છે, પુસ્તકો છે, જેવી તમામ સુવિધા તમને નિઃશુલ્ક કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવશે। જેમાં ધોરણ 10 અને 12ની અંદર છે મિત્રો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ નવી દિલ્હી એટલે કે CBSE દ્વારા લેવામાં આવશે। ફક્ત ધોરણ 9 અને 12ના વિદ્યાર્થીઓએ ₹600 મહિનાની ફી ભરવાની થશે, જે વિદ્યાલય વિકાસ નિધિના રૂપમાં ભરવાની થશે। જેમાં SC, ST અને બધી વિદ્યાર્થીનીઓ અને BPLના જે વિદ્યાર્થીઓ હોય એને ફી માફ કરવામાં આવશે, એટલે કે એને કોઈ જાતની ફી ભરવાની નથી। અને સરકારી કર્મચારીના બાળકો હોય કે જેમને શિક્ષણ ભથ્થું મળવાપાત્ર છે તેવા વિદ્યાર્થીઓને છે મહિનાના ₹1500 મળવાપાત્ર થશે। આવી રીતે છે મિત્રો તમને મળવાપાત્ર લાભ રહેશે। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો ઓનલાઈન કરવાની રહેશે, જેના ફોર્મ 15/6/2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29/7/2025 રહેશે। અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે navodaya.gov.in। આ વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે। હવે આપણે વાત કરીએ પરીક્ષાનો અભ્યાસક્રમ, તો કે માનસિક ક્ષમતા કસોટીના 40 પ્રશ્નો આવશે અને 50 ગુણ રહેશે, જેનો સમય 60 મિનિટનો રહેશે। ગણિત કસોટીના 20 પ્રશ્નો આવશે અને 25 ગુણ રહેશે, જેનો સમય 30 મિનિટનો રહેશે। અને ભાષા કસોટી એના 20 પ્રશ્નો આવશે અને 25 ગુણ રહેશે અને સમય 30 મિનિટનો આપવામાં આવશે। આવી રીતે કુલ 80 પ્રશ્નો આવશે, 100 ગુણનું પેપર રહેશે અને 2 કલાકનો ટાઈમ તમને આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે કેટેગરીનું પ્રમાણપત્ર, અનામત વર્ગના ઉમેદવારો હોય અને પ્રમાણપત્રની જરૂર પડશે। જે જાતિનું પ્રમાણપત્ર કહેવાય એ કેટેગરીનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વાલીનું આધાર કાર્ડ અથવા તો રહેઠાણનું પ્રૂફ, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, વિદ્યાર્થીનો સહીનો નમૂનો અને વાલીની સહીનો નમૂનો, આવી રીતે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને મિત્રો નવોદય 2026 પ્રવેશની જાહેરાત તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એ PDF ડાઉનલોડ કરી ઘર બેઠા તમે તમામ માહિતી જોઈ શકશો। તો આવી રીતે છે મિત્રો જવાહર નવોદય વિદ્યાલયની અંદર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ છે। જે મિત્રોને ફોર્મ ભરવું એ વહેલી તકે ફોર્મ ભરી દેજો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।